હેલો એવરીવન, વેલકમ બેક ટુ અવર યુટ્યુબ ચેનલ. વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોમાં આપણે ધોરણ 10 વિષય કમ્પ્યુટર એનો ચેપ્ટર નંબર 9 કે જેનું નામ છે સમસ્યા અને સમસ્યાનું નિરાકરણ, એના સ્વાધ્યાયના MCQનું સોલ્યુશન જોઈશું. ક્વેશ્ચન નંબર 1 જોઈએ તો કે ફ્લો ચાર્ટની શરૂઆત દર્શાવવા માટે કઈ સંજ્ઞાનો ઉપયોગ થાય છે, અને આ બધા એના ઓપ્શનમાં સિમ્બોલ આપેલા છે અને રાઈટ આન્સર થશે મિત્રો ઓપ્શન બી સ્ટાર્ટ. અને આ સ્ટાર્ટના સિમ્બોલમાં પણ થોડોક પ્રોબ્લેમ છે, કારણ કે આ બે બાજુ છે ને અહીંયા આગળ રાઉન્ડ સિમ્બોલ આવે, રાઈટ, બે આડી લાઈન અને રાઉન્ડ સિમ્બોલ. ઓકે, તો આવો કંઈક સિમ્બોલ હોય કે જે ફ્લોચાર્ટની શરૂઆત દર્શાવે છે. સેકન્ડ ક્વેશ્ચન કે નીચેનામાંથી શું સમસ્યાના ઉકેલ માટે યોગ્ય ક્રમમાં સૂચનાઓનો નિર્દેશ કરે છે? ઓપ્શન એ અલ્ગોરિધમ, બી ફ્લોચાર્ટ, સી શ્રેણી, ડી રોડમેપ. અને રાઈટ આન્સર આવશે ઓપ્શન એ અલ્ગોરિધમ. થર્ડ ક્વેશ્ચન કે નીચેનામાંથી કયું ચિહ્ન ફ્લોચાર્ટમાં શરત તપાસવા માટે વપરાય છે? ઓપ્શન એ હીરો એટલે કે ડાયમંડ, બી વર્તુળ એટલે કે સર્કલ, સી તીર એટલે કે એરો, ડી ચોરસ એટલે કે સ્ક્વેર. અને રાઈટ આન્સર આવશે ઓપ્શન એ હીરો. ક્વેશ્ચન નંબર 4 નીચેનામાંથી કયું ચિહ્ન ફ્લોચાર્ટમાં આઉટપુટ દર્શાવવા માટે વપરાય છે? ઓપ્શન એ ચોરસ, બી વર્તુળ, સી સમાંતર ચતુર્ભુજ, ડી ત્રિકોણ. અને રાઈટ આન્સર આવશે ઓપ્શન સી સમાંતર ચતુર્ભુજ એટલે કે પેરેલેલોગ્રામ. ક્વેશ્ચન નંબર 5 નીચેનામાંથી કયું ચિહ્ન ફ્લોચાર્ટમાં અંત દર્શાવવા માટે વપરાય છે? ઓપ્શન એ વર્તુળ, બી હીરો, સી ગોળ ખૂણાવાળો લંબચોરસ રાઉન્ડેડ રેક્ટેંગલ, ડી ચોરસ. અને રાઈટ આન્સર આવશે ઓપ્શન સી ગોળ ખૂણાવાળો લંબચોરસ એટલે કે રાઉન્ડેડ રેક્ટેંગલ. અને આ જ રેક્ટેંગલ છે એ ફ્લોચાર્ટની શરૂઆત માટેનો પણ સિમ્બોલ છે. ક્વેશ્ચન નંબર 6 નીચેનામાંથી કયું વિધાન અલ્ગોરિધમ અને ફ્લોચાર્ટનો હેતુ જણાવે છે? ઓપ્શન એ સ્મૃતિ એટલે કે મેમરીની ક્ષમતા જાણવા, બી અંક પદ્ધતિનો આધાર એટલે કે બેઝ ઓળખવા, સી આઉટપુટ નિર્ગમને પ્રિન્ટર ઉપર મોકલવું, ડી સમસ્યાને સંપૂર્ણપણે અને સ્પષ્ટપણે જણાવવી. અને રાઈટ આન્સર આવશે ઓપ્શન ડી કે સમસ્યાને સંપૂર્ણપણે અને સ્પષ્ટપણે જણાવવી. ક્વેશ્ચન નંબર 7 નીચેનામાંથી કઈ સમસ્યાના ઉકેલની તકનીક નથી? ઓપ્શન એ સુડોકોડ, બી ફ્લોચાર્ટ, સી અલ્ગોરિધમ, ડી શ્રેણી. અને રાઈટ આન્સર આવશે ઓપ્શન ડી શ્રેણી. ક્વેશ્ચન નંબર 8 નીચેનામાંથી સમસ્યાના ઉકેલની ચિત્રાત્મક રજૂઆત કઈ છે? ઓપ્શન એ સુડોકોડ, બી ફ્લોચાર્ટ, સી અલ્ગોરિધમ, ડી કમ્પ્યુટર પ્રોગ્રામ. અને રાઈટ આન્સર આવશે ઓપ્શન બી ફ્લોચાર્ટ. ક્વેશ્ચન નંબર 9 ફ્લોચાર્ટમાં તીરનું ચિહ્ન શું બતાવવા માટે વપરાય છે? ઓપ્શન એ કાર્યના પ્રવાહની દિશા, બી કાર્યનો ક્રમ, સી કાર્યની શરૂઆત, ડી કાર્યની પૂર્ણાહુતિ. અને રાઈટ આન્સર આવશે ઓપ્શન એ કાર્યના પ્રવાહની દિશા. ક્વેશ્ચન નંબર 10 નીચેનામાંથી શું કોઈ પણ કાર્યનો મુખ્ય ભાગ છે? ઓપ્શન એ ઇનપુટ એટલે કે નિવેશ, બી આઉટપુટ એટલે કે નિર્ગમ, સી પ્રક્રિયા, ડી અલ્ગોરિધમ. અને રાઈટ આન્સર આવશે ઓપ્શન સી પ્રક્રિયા. ક્વેશ્ચન નંબર 11 નીચેનામાંથી કયું ચિહ્ન પ્રક્રિયા દર્શાવે છે? ઓપ્શન એ લંબચોરસ, બી ચોરસ, સી વર્તુળ, ડી હીરો. અને રાઈટ આન્સર આવશે ઓપ્શન એ લંબચોરસ. ક્વેશ્ચન નંબર 12 નીચેનામાંથી ફ્લોચાર્ટમાં જુદા જુદા અનુસંધાન ચિહ્નની જોડી માટે શું વપરાય છે? ઓપ્શન એ તીર, બી મૂળાક્ષરો કે બીજા અક્ષર, સી વર્તુળ, ડી હીરાનું ચિહ્ન. અને રાઈટ આન્સર આવશે ઓપ્શન સી વર્તુળ. થેન્ક્સ ફોર વોચિંગ ધીસ વિડીયો. પ્લીઝ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ અવર ચેનલ.